સ્વાગત છે તમારું 5 કોર્નર ગુજરાતીમાં। આજે તમારા માટે લઈને આવ્યા છે 6800 સ્ક્વેર ફીટની અંદર બનેલો વિલા। હા, આજે એક જે વિલા લઈને આવ્યો છું જ્યાંથી તમને વ્યૂ મળશે કંઈક આવો। તમે આ વ્યૂ જોઈને જરૂરથી ચોંકી જશો, કારણ કે આટલી ઉપર આટલી હાઈટ પર વિલા શક્ય કઈ રીતે હોઈ શકે। આ એક વર્ટિકલ વિલા છે, એટલે કે ડુપ્લેક્સ પેન્ટહાઉસ, જેમાં અંદર આવતાની સાથે જ તમને આટલો લેવિશ લિવિંગ એરિયા મળે છે, જ્યાં તમે 10-12 સીટર 15 સીટર સોફા આરામથી લગાવી શકો છો। અને જે વ્યૂ જોયો એ 100% ઓપન વ્યૂ પરમેનન્ટ તમને મળવાનો છે, કારણ કે અહીંયાથી જે તમને બહારની સાઈડ બનેલા છે બધા જ બંગલોઝ બનેલા છે અને એ પરમેનન્ટ આ એઝ ઇટ ઇઝ જ રહેવાનું છે। અહીંયાથી જે રીતે તમે એન્ટર કરો છો, લિવિંગ એરિયા આવે છે, ડાઇનિંગ અને કિચન, 2 બેડરૂમ એ બનેલા છે તમારા લોઅર લેવલ પર। એ બતાવું એ પહેલાં મારી એક રિક્વેસ્ટ છે કે તમે જો અમારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરી રહ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, કારણ કે તમારા એક લાઇક અને સબસ્ક્રાઈબથી અમને ઘણું મોટિવેશન મળે છે અને આ ટાઈપના જ બીજા વિડીયોઝ તમારી સુધી પહોંચાડવામાં અમને મદદરૂપ થાય છે। તો આ છે તમારો લિવિંગ એરિયા। અહીંયા મળે છે તમને તમારું પાવડર રૂમ, અને આગળ વધતાની સાથે જ અહીંયા આ જે મળે છે એ સીડી તમને લઈને જાય છે ઉપર, જે આવશે તમારા ફર્સ્ટ ફ્લોર પર અથવા તમારા અપર લેવલ પર। અને અહીંયા આવી જશે તમારું 6 સીટરનું ડાઇનિંગ સ્પેસ, જે ડબલ હાઇટેડ રહેવાનું છે। અને આ જે હાઇટ છે ઓલમોસ્ટ તમને 22 થી 23 ફૂટની હાઇટ અહીંયા તમને તમારા ડાઇનિંગ સ્પેસની અંદર મળશે, અને એ કનેક્ટ કરશે તમારા અપર લેવલને પણ। એ જ્યારે આપણે ઉપર જઈશું ત્યારે એ પણ જરૂરથી તમને બતાવી દઈશ। આ રહેશે તમારું એલ શેપની અંદર બનેલું કિચન। નીચે મોડ્યુલર કિચન બનાવી શકો છો, ઉપર પણ સ્ટોરેજની તમને સ્પેસ મળવાની છે। અને આ જે સ્પેસ છે એ રહેશે તમારી વ્હાઇટ ગુડ્સ માટેની સ્પેસ, એટલે કે તમે રેફ્રિજરેટર, અવન અને માઇક્રોવેવ બધી જ વસ્તુ તમે આ સ્પેસની અંદર યુટિલાઇઝ કરી શકો છો। આ જે સ્પેસ અહીંયા રહે છે એ તમે સર્વિંગ ડેક અથવા તો આ રીતે કંઈક સ્ટોરેજ સ્પેસ તરીકે યુટિલાઇઝ જરૂરથી કરી શકો છો, અથવા ક્રોકરી સેટ્સ વગેરે અહીંયા તમે ડેકોર કરી શકો છો। આ આવી જશે તમારું સ્ટોર રૂમ, અને અહીંયા રહેશે તમારું વોશયાર્ડ। વોશયાર્ડ પણ ડિસન્ટ સાઇઝની અંદર મળે છે। અહીંયા તમે વોશિંગ મશીન અથવા તમારા ડ્રાયર અને ડિશ વોશર પણ રાખી શકો છો, એના માટે પણ તમને અલગથી જગ્યા આપેલી છે। કિચનની અંદર ખાસ એક અહીંયા મળી જશે તમને વિન્ડો, કે જે તમને વેન્ટિલેશનમાં ઘણી હેલ્પફુલ રહેશે। તો આ છે તમારો લિવિંગ એરિયા। લિવિંગ એરિયાનો જે બ્યુટી તમે આખા અપાર્ટમેન્ટમાંથી વિઝ્યુલાઇઝ કરી શકો છો। જસ્ટ ખાલી આ એક વ્યૂ નથી, બતાવું તમને તમારા બેડરૂમ, કે જ્યાંથી પણ તમને એ જ વ્યૂ એટલે કે એટલો જ ઓપન વ્યૂ, જે પરમેનન્ટ ઓપન રહેશે એવો વ્યૂ મળવાનો છે। આ છે તમારો ફર્સ્ટ બેડરૂમ। આ જે છે તમારો ગેસ્ટ બેડરૂમ નથી, ઓફકોર્સ સૌથી નાની સાઇઝનો બેડરૂમ તમે આને કન્સિડર કરી શકો છો, પણ માસ્ટર બેડરૂમ છે। આની અંદર પણ તમને અટેચ વોશરૂમ મળશે। અહીંયા છે તમારો વોર્ડરોબ સ્પેસ, અંદર બી વોર્ડરોબ સ્પેસ મળશે, અને વોક ઇન ક્લોઝેટ પણ તમને આની અંદર મળી જવાના છે। હીઝ એન્ડ હર તમને સિંક પણ અલગથી મળશે WC, અને આ રહેશે તમારું શાવર સ્પેસ। તો આ હતો તમારો ફર્સ્ટ બેડરૂમ। લોઅર લેવલ પર તમને 2 બેડરૂમ મળવાના છે, જેમાંથી આ રહેશે તમારું સેકન્ડ બેડરૂમ। ઓફકોર્સ આ બી તમારો માસ્ટર બેડરૂમ રહેશે, જ્યાં તમે કિંગ સાઇઝ બેડ લગાવી શકો છો। અહીંયા તમારું ટીવી યુનિટ આવી જશે, અને આ રહેશે તમારા બેડરૂમથી વ્યૂ, એટલે કે 2 બેડરૂમથી તમને ઓપન વ્યૂ જ મળવાનો છે। અને અહીંયા આવી જશે તમારું અટેચ વોશરૂમ, જ્યાં તમે વોક ઇન ક્લોઝેટ પણ મળી જશે, WC છે, સિંક, શાવર સ્પેસ, ટોટોના ફિટિંગ્સ તમને મળી જવાના છે। અને અહીંયા તો તમારું વોર્ડરોબ સ્પેસ, અહીંયા પણ તમને વોર્ડરોબ અલગથી મળી જવાનું છે। અને અહીંયા રહેશે તમારી બાલ્કની। આ ડુપ્લેક્સમાં તમને 2 બાલ્કની મળે છે, એક તમારી લોઅર લેવલ પર છે અને બીજી છે તમારા અપર લેવલ પર। આ એક ડિસન્ટ સાઇઝની અંદર મળે છે તમને વરંડા ટાઈપની બાલ્કની, જે ડબલ હાઇટેડ રહેવાની છે। જે રીતે આપણે ડાઇનિંગ સ્પેસ જોયું એ જ રીતે ઓપન વરંડા ડબલ હાઇટની બાલ્કની મળશે। અને અહીંયાથી તમે જોઈ શકો છો આ વ્યૂ, કે જે 100% ઓપન વ્યૂ રહેશે। આટલા માટે વધારે હું તમને એક્ઝોજરેટ કરીને કહું છું, કારણ કે જે ફીલ તમે અહીંયાથી કરી શકો છો ઘરે બેઠા બેઠા, એ ફીલ તમે અહીંયા આવશો ત્યારે ડિફરન્ટ ફિલિંગ તમને મળવાની છે। એટલે આ ફિલિંગ્સ માટે જરૂરથી તમારે આ પ્રોજેક્ટની વિઝિટ કરવી જરૂરી છે। અહીંયાથી આ સ્ટેર્સ તમને લઈ જાય છે તમારા અપર લેવલ પર,
અપર લેવલ પર તમને 3 માસ્ટર બેડરૂમ મળવાના છે અને સાથે 3 માસ્ટર બેડરૂમ સાથે તમને મળે છે તમારો અલગથી લાઉન્જ એરિયા. જેવા તમે ઉપર આવો છો આ સ્પેસ એક લાઉન્જ એરિયા મળે છે જે તમને ડિસન્ટ સાઇઝની અંદર મળે છે. સ્ટેરકેસ જે છે એ બી ડબલ હાઇટેડ છે અને આ રહેશે તમારો ડાઇનિંગ સ્પેસ કે જે કનેક્ટ કરે છે ડબલ હાઇટેડ અને તમારા લાઉન્જ એરિયાને. એટલે બેસિકલી આ જે ડબલ હાઇટ બેવ છે એ તમારા લોઅર અને અપર લેવલને કનેક્ટ કરે છે. અહીંયા પણ તમને 3 બેડરૂમ મળવાના છે જેમાંથી આ રહેશે તમારું ફર્સ્ટ બેડરૂમ. જે નીચે જોયો એ જ સાઇઝની અંદરનો તમારો આ બેડરૂમ છે જે કિડ્સ બેડરૂમ તરીકે ડિઝાઇન કરેલો છે. તમારી ઉપર છે કે તમારે આ સ્પેસને કઈ રીતે યુટિલાઇઝ કરવી છે. અહીંયા કિડ્સ બેડ, સ્ટડી ટેબલ વગેરે લગાવી શકો છો. વ્યૂ એઝ ઇટ ઇઝ રહેવાનો છે અને અહીંયા જે તમને અટેચ વોશરૂમ નીચે જે મળતું હતું ઓલમોસ્ટ સેમ સાઇઝની અંદર જ તમને ઉપર પણ અટેચ વોશરૂમ મળે છે. બધા જ ફિટિંગ્સ તમને ટોટો અને હેન્સગ્રોવ્સના જ મળવાના છે જે પ્રીમિયમ બ્રાન્ડ્સ છે. સ્પેશિયલી વાત કરીએ આપણે ફિટિંગ્સ માટેની. અને આ છે તમારો ગ્રાન્ડ માસ્ટર બેડરૂમ. જે નીચે જે બેડરૂમ હતો એનાથી મોટી સાઇઝની અંદર આ બેડરૂમ મળે છે કારણ કે આ સ્પેસ જે છે તમને એક્સ્ટ્રા આ બેડરૂમની અંદર મળે છે. ઉપર આખો જ વોર્ડરોબ સ્પેસ એટલે કે આખી જે વોલ છે એને તમે કવર કરીને વોર્ડરોબ જરૂરથી બનાવી શકો છો. અહીંયા રહેશે તમારો કિંગ સાઇઝ બેડ, ટીવી યુનિટ આવી જશે અને આ રહેશે તમારો વ્યૂ. અને અહીંયા મળશે તમને અટેચ વોશરૂમ જ્યાં તમને ડુઅલ સિંક તમે લગાવી શકો છો. WC આવી જશે અને આ રહેશે તમારું શાવર સ્પેસ. તો આ હતો તમારો સેકન્ડ બેડરૂમ. હવે વાત કરીએ તમારા ગ્રાન્ડ માસ્ટર બેડરૂમની જે આવે છે અહીંયા. એને સાથે આ બેડરૂમની બ્યુટી એ છે કે અહીંયા પણ તમને બાલ્કની અટેચ મળવાની છે. આ છે તમારો ગ્રાન્ડ માસ્ટર બેડરૂમ કે જ્યાં તમે કિંગ સાઇઝ બેડ લગાવી શકો છો. ટીવી યુનિટ તમારું અહીંયા આવી જશે અને આ રહેશે તમારો એક પ્રાઇવેટ સ્પેસ કે જ્યાં તમે વર્ક ફ્રોમ હોમ, લાઇબ્રેરી, નાનું જીમ અથવા તો રિક્રિએશનલ એક્ટિવિટી માટેનો આ સ્પેસ યુટિલાઇઝ કરી શકો છો. અહીંયા રહેશે તમારો વોર્ડરોબ સ્પેસ કે જે તમે ખાસી મોટી સાઇઝની અંદર મળે છે. પ્લસ અટેચ વોશરૂમ પણ મળે છે એ પણ તમને બતાવું. આ રહેશે તમારી અટેચ વોશરૂમની સ્પેસ. ઓફકોર્સ તમને થોડું આ ડિફરન્ટ લાગશે કારણ કે એક પેસેજ છે, પછી તમારો વોકિંગ ક્લોઝેટ અહીંયા આવે છે અને પછી અહીંયા મળે છે તમારો સિંક, WC અને શાવર સ્પેસ. ઓફકોર્સ ડિફરન્ટ લેઆઉટ સેટ કરેલું છે એટલા માટે તમને થોડું ડિફરન્ટ લાગશે પણ ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ. અહીંયા અગેન તમારો બેડરૂમ આવી જાય છે અને આ બેડરૂમની બ્યુટી એ છે કે અહીંયા તમને પ્રાઇવેટ બાલ્કની મળે છે. નીચે જે બાલ્કની હતી એ કોમન બાલ્કની છે અને આ છે તમારા ગ્રાન્ડ માસ્ટર બેડરૂમની બાલ્કની જ્યાંથી તમે એન્જોય કરી શકો છો આ પરમેનન્ટ ઓપન વ્યૂ. હવે સાઇઝની વાત કરીએ તો 6800 સ્ક્વેર ફીટની સાઇઝનો આ 5 BHK ડુપ્લેક્સ પેન્ટહાઉસ છે એઝ ઇટ ઇઝ કન્ડિશનમાં. એટલે કે જે ફર્નિચર તમે જોયું એઝ ઇટ ઇઝ કન્ડિશનમાં તમને આ ડુપ્લેક્સ પેન્ટહાઉસ મળવાનું છે. લોકેશનની વાત કરું તો થલતેજ લોકેશનનો આ પ્રોજેક્ટ છે. થલતેજ અથવા તો તમે સિલેજ પણ કન્સિડર કરી શકો છો. રેડી ટુ મૂવ છે એટલે તમારે કોઈ પોઝેશન માટે વેઇટ કરવાની જરૂર નથી. બધી જ અમેનિટીઝ પણ રેડી થઈ ગયેલી છે. તો આ પ્રોજેક્ટની વિઝિટ માટે અત્યારે જ તમે 5 કોર્નરને કનેક્ટ કરી શકો છો અને આવા જ વિડીયો વધારે જોવા માટે તમે 5 કોર્નરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આ પ્રોજેક્ટની અમેનિટીઝની વાત કરવાનું તો રહી ગયું. જ્યારે અમે નીચે આવ્યા ત્યારે ખ્યાલ આવ્યો છે આટલી લક્ઝરી અમેનિટીઝ બધી રેડી સેટઅપ કરેલું છે તો શા માટે તમારી જોડે શેર ના કરીએ. તો આ છે તમારું ગાર્ડન સ્પેસ કે જે અહીંયા તમને ખાસી મોટી સાઇઝની અંદર મળે છે. અહીંયા રહેશે તમારો જીમ એરિયા કે જે વેલ ઇક્વિપ્ડ અહીંયા રહેવાનો છે. સાથે તમને બધા જ ટાવરની અંદર જે એન્ટ્રન્સ ફોયર છે એ બી ક્યાંક ને ક્યાંક લક્ઝરી એન્ટ્રન્સ ફોયર મળવાનું છે. સાથે અહીંયા તમને હોમ થિયેટર સિસ્ટમ પણ મળી જવાનું છે. લાઇબ્રેરી અને સાથે સાથે ઇન્ડોર ગેમ્સ, સ્વિમિંગ પુલ પણ તમને અહીંયા ઇન્ડોર મળવાનો છે જેનો બેનિફિટ પ્રાઇવસી જે છે એ જે સ્વિમ કરે છે એમની પ્રાઇવસી પણ મેન્ટેન થવાની છે. હોમ થિયેટર પણ અહીંયા રહેવાનું છે. એક વખત ચેક કરી લઈએ, જો ઓપન હોય તો એ પણ હું તમને બતાવી દઉં છું. આઈ થિંક આ ક્લોઝ છે પણ બધી જ મોડર્ન અને લક્ઝરી અમેનિટીઝ તમારા આ પ્રોજેક્ટની અંદર મળી જવાની છે. તો આ એક ક્વિક અપડેટ હતું જે તમારી જોડે શેર કરેલું છે.